મહર્ષિ વાલ્મીકી સમાજ દ્વારા તૃતીય લગ્ન મહોત્સવનું આયોજન મકરપુરા ખાતે કરવામાં આવ્યું। શ્રી મહર્ષિ વાલ્મીકી સમાજ દ્વારા તૃતીય લગ્ન મહોત્સવનું આયોજન મકરપુરા ખાતે યોજવામાં આવ્યું હતું, જેમાં તૃતીય લગ્ન મહોત્સવમાં 8 દંપતીએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। શ્રી મહર્ષિ વાલ્મીકી સમાજ દ્વારા 8 દંપતીઓને ઘર વકરી સામગ્રી સાથે કન્યાદાનની વસ્તુઓ આપવામાં આવી હતી। સાથે સાથે 8 દંપતીઓને મંગળસૂત્ર પણ આપવામાં આવ્યું હતું, જેમાં શ્રી મહર્ષિ વાલ્મીકી સમાજ પ્રમુખ આર ડી સોલંકી, મંત્રી રાવજીભાઈ લાલભાઈ દાસ સોલંકી સહિત સમાજના અગ્રણીઓ જોડાયા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત, YNN ન્યૂઝ, વડોદરા। જી, આજે મહર્ષિ વાલ્મીકી સમાજ દ્વારા કેટલા જોડા અને પહેરાવાનું સમૂહ લગ્નમાં કેટલા જોડા પહેરાવાનું? આજે આ સમૂહ લગ્નની અંદર 8 જોડાઓનું આયોજન કરેલું છે અને આજે 8 દીકરાઓનું પ્રભુતામાં પગલાં માંડી રહ્યા છે। આજે સમૂહ લગ્નમાં જે કન્યાદાન શું આપવાના છે વાલ્મીકી સમાજ દ્વારા? સમૂહ લગ્નની અંદર કન્યાદાનની અંદર અમારા સમાજના નીતિ નિયમ પ્રમાણે સોનાની મંગળસૂત્ર આપીએ છીએ, ચાંદીની ઝાંઝરી આપીએ છીએ, થાળ, લોટો, બેડું, બુજારો આપીએ છીએ। તદુપરાંત સાથે સાથે એક તિજોરી આપીએ છીએ, પલંગ આપીએ છીએ, ગાદલા આપીએ છીએ, પ્લસ જે દાતાઓ તરફથી જે દાન મળતું હોય છે એ બી દાન અમે આપી દેતા હોય છે। બધું જે અમુક છે, મિક્સર મશીન છે, જ્યુસર મશીન છે, પંખા છે, ઘણી બધી એવી આઇટમો આવી છે, એ આ દીકરીઓને આજે અમે સુપ્રત કરવાના છે। આ વાલ્મીકી સમાજ દ્વારા કેટલા ટાઈમથી આવા સમૂહ લગ્નનું આયોજન કરે? વાલ્મીકી સમાજના આ અમારું જોવા જઈએ તો 4થું સમૂહ લગ્ન ચાલી રહ્યું છે। 2 અમે માણેજામાં કરેલા, ત્યાર પછી 2 અત્યારે મકરપુરા ગરબા ગામ પર કરી રહ્યા છે। આપનો પરિચય? મારો પરિચય શ્રી મહર્ષિ વાલ્મીકી સમાજ સ્વયં સેવા મંડળના પ્રમુખ આર ડી સોલંકી। જી ભગત, આજે શ્રી મહર્ષિ વાલ્મીકી સમાજના સમૂહ લગ્નમાં આવ્યા છો, શું કહેશો? વાલ્મીકી સમાજ એક સારો સમાજ છે અને સરસ છે। ગરીબ એક પરિવારમાંથી, ગરીબ સમાજમાંથી આજે જ્યારે આવું સમૂહ લગ્નનું આયોજન થતું હોય, અને હું દરેક આગેવાનોને હું માતાજીને પ્રાર્થના કરી કે આગેવાનો આવી રીતે કડી તોડ મહેનત કરે અને આવા સમૂહ લગ્ન ઠેર ઠેર થવા જોઈએ, દરેક જ્ઞાતિમાં થવા જોઈએ। કારણ કે મેં કીધું એમ કે જે દીકરીને પરણાવવા માટે એક બાપને ખૂબ મહેનત કરવી પડતી હોય છે, એમના પોતાના જમીન મિલકત બધું વેચી દઈને પણ ગીરવે મૂકીને પણ એ બાપ એ દીકરીની ખ્વાહિશ પૂરી કરવા માટે જ્યારે ખર્ચો કરતા હોય પછી દીવાનામાંથી નીકળતા નહીં। તો મારે દરેક સમાજને એક મારી વિનંતી છે, જે શ્રીમંત છે, જે પૈસાવાળા છે, એમને પણ મારી ખાસ વિનંતી કે તમારી દીકરી જ્યારે પરણતી હોય તો આપણે બીજું વિચારો કે આપણે ગરીબ દીકરી પણ પરણવી જોઈએ। તો આવા સમૂહ લગ્નની અંદર ખૂબ દાન કરવું જોઈએ ને સમૂહ લગ્ન થવા જ જોઈએ ને સમૂહ લગ્નની અંદર બધા જોડાઈ અને આ કાર્યને આગળ વધારીએ। જે આ ટીમ છે એને ખરેખર માતાજીને પ્રાર્થના કરું કે ખૂબ આગળ વધે અને આવા સમૂહ લગ્ન ઠેર ઠેર થાય। Subscribe now and press the bell icon. Never miss an update.